12મો દાખલો, બે વક્રો x² બરાબર 2y અને y બરાબર x - 1 વચ્ચેનું ન્યૂનતમ અંતર. હવે એક દાખલો અગાઉના સેશનમાં પણ આવી ગયેલો છે. તો બે રીતે દાખલો થાય. ગુજરાત બોર્ડમાં એક મેથડ આપી છે, આનો બિંદુ લો, આનાથી અંતર, એટલે AODથી થશે. બીજો તમે કોનિક સેક્શનથી પણ કરી શકો, કેમ કે ન્યૂનતમ અંતર હંમેશા કોમન નોર્મલમાં મપાય. બંનેનો કોમન નોર્મલ થાય. એટલે ધારો કે પેલો વક્ર આ છે, પેલો x² બરાબર 4by ટાઈપનો આ વક્ર છે, અને ધારો કે આ કોઈ રેખા છે, તો આનો કોમન નોર્મલ હશે, વચ્ચેનું અંતર કોમન થાય, એટલે આ ન્યૂનતમ અંતર થશે તો ક્યાં થશે? તો આ લંબ થવો જોઈએ. અહીંયા જે કોઈ સ્પર્શક હશે એને પણ કેવો થવો જોઈએ? લંબ. તો મતલબ એવો છે કે આ સ્પર્શકને રેખાને લંબ છે, આને લંબ છે, એટલે આના જે સ્પર્શકનો ઢાળ છે એ શું થાય? રેખાનો. રેખા એ કોઈ ત્યારે બહુ ઇઝીલી થઈ શકે, કેમ કે રેખાનો ઢાળ રેખા આના સ્પર્શકને સમાંતર હોય. તો અહીંયા એવું થશે કે x² બરાબર 2y ના આ બિંદુ તો લઈએ, આ બિંદુ જો મળી ગયા પછી અંતર મળી ગયા, બિંદુ x1 y1 આગળ સ્પર્શકનો ઢાળ બરાબર આપેલી રેખાનો ઢાળ. હવે આપણને ખબર કોઈ પણ બિંદુએ સ્પર્શકનો ઢાળ એ dy/dx, તો આના પરથી dy/dx મળે તો 2x બરાબર 2 dy/dx, એટલે dy/dx કેટલા થાય? x, ને બિંદુ x1 અને આ રેખાનો ઢાળ કેટલો છે? તો y બરાબર mx + c સાથે સરખાવો તો 1. તો બિંદુ સીધું મળી ગયું. જો x1 માટે y1 કેટલા થશે? તો x1² તો આની પરનું બિંદુ એટલું, એટલે 1/2 થશે. માટે બિંદુ જે નામ આપીએ તો કોણ થઈ ગયું? 1. તો આનો આનાથી લંબ અંતર ન્યૂનતમ થશે, એટલે ન્યૂનતમ અંતર બિંદુનું રેખાથી લંબ અંતર, તો રેખાના સમીકરણમાં કિંમત મૂકો તો x ની જગ્યાએ 1, y સામે એટલે -y, એટલે -1 આપ, -1 છેદમાં √a² + b² a એટલે x નો સહગુણક 1, b એટલે y નો સહગુણક 1, 1 નો વર્ગ વત્તા 1 નો વર્ગ, 1/2 1 ઉડી જાય, 1/2 વધે અને છેદમાં √2 એટલે 1/2 √2, એટલે 1/2 √2. એટલે જે બિંદુ મેળવવાની મેથડ છે બીજી એ રીતે થાય. આની પરનું બિંદુ x1 અને y એટલે x1²/2, આનાથી લંબ અંતરના સૂત્રમાં મૂકીને એક સમીકરણ બનાવીએ. એ રીતે પણ અગાઉ મેં એક ગણાવેલો છે દાખલો, એના પરથી બિંદુ મળે, એના પરથી આ મળે. પણ રેખાની વક્ર વચ્ચે હોય તો સિમ્પલી વક્રના સ્પર્શકનો ઢાળ એ રેખાનો ઢાળ જેટલો કન્સેપ્ટ કરો એટલે તમને ન્યૂનતમ અંતર મળી જાય. એનો દાખલો ફાઇનાઇટ ઇન્ટિગ્રેશન π/4 થી π/2 cot raised to nx dx ને આપણે in વડે દર્શાવીએ તો i2 + i4, i3 + i5 અને i4 + i6 કઈ શ્રેણીમાં થશે? તો જો તો બબ્બેનો ડિફરન્સ છે 2 4, તો આપણે in + in+2 મેળવીએ તો કંઈ મળતું હોય અહીંથી સીધું દર્શાવે છે. તો in + in+2 કરું છું, એ કંઈ મળતું હશે આપણને. in + in+2 તો π/4 થી π/2 લિમિટ તો સરખી થાય, એટલે સીધો વિધેયનો સરવાળો કરી નાખો છો. તો cot raised to nx + cot raised to n+2x dx, બંને પદ ભેગા કરશું, લિમિટ સરખી જ, એટલે સીધો સરવાળો થાય. તો કોટને n ઘાત કોમન આવે એમાંથી, તો બહાર લઈ લઈએ. π/4 થી π/2 cot raised to nx, તો અહીંયા વધે 1, આ વધે cot² વધે 2 ઘાત, 2 n નીકળી ગઈ. 1 + cot² એટલે cosec² થાય. π/4 થી π/2 cot raised to nx, આ થશે cosec² x dx. તો જો વિધેય કોટ બાજુમાં એનું વિકલન છે,
પણ કોટનું વિકલન માઇનસ કોસેક સ્ક્વેર થાય તો -1 વડે અહીંયા ગુણી નાખો, આ માઇનસ અહીંયા આપી દઉં છું. તો વિધેય બાજુમાં વિધેયનું વિકલન થઈ ગયું તો વિધેયની એક ઘાત વધે તો માઇનસ કોટની n+1 એક્સના છેદમાં માઇનસ વડે ગુણીને સેટ કરવાનું, તો એ ભૂલાય નહીં. ઉપર π/2 નીચે π/4. માઇનસ કોમન લઈ લે 1/n+1, એ પણ કોમન લઈ લઉં છું તો 1/n પ્લસ અપર લિમિટ cot π/2 0 cos π/4 1 ને n+1 ઘાત એટલે 1 -1. એટલે બે ક્રમિક સરવાળો એ નવું કંઈ નથી, 1/n+1 છે. માટે પહેલું પદ લઈએ i2 + i4. n બરાબર કેટલા હતા અહીંયા? n થી n પ્લસ તો 2 + 1 કેટલા થઈ ગયા? 3. i3 + i5 1/3 + 1 1/4. i4 + i6 i4 + i6 તો 1/4 + 1 1/5. તો આ ત્રણ સંખ્યા વ્યસ્ત લેતા સમાંતર શ્રેણી થાય છે 3 4 5. તો આ ત્રણેય સંખ્યા કેમાં છે? HP એટલે કે સ્વરિત શ્રેણીમાં છે. આપણો આન્સર શું થશે? આ ત્રણેય સંખ્યા હોય સ્વરિત શ્રેણીમાં, એટલે કે આન્સર થશે B. ટ્રિગોનોમેટ્રીનો છે cos x + cos y - cos x + y = 3/2. xy ની કિંમત 0 થી π/4 માં હોય તો sin x + cos y કેટલા થાય? તો c + c 2cc નું સૂત્ર લગાડશો. અહીંયા પણ cos x + y નું સૂત્ર લગાડીને cos 2θ નું સૂત્ર લગાડો તો સાદુરૂપ આપીને દાખલો થાય. પણ એના કરતાં અહીંયા આપણે x ને y એવું ધારીએ કે જે આનું સમાધાન કરો તો જવાબ કોઈ xy આધારિત નથી, એબ્સોલ્યુટ વેલ્યુ છે. એટલે જો આપણે એવો x ને y ગોતવામાં સફળ થઈ જઈએ જેથી આ સમીકરણનું સમાધાન થાય તો આપણે જવાબ વેલિડ થઈ જાય. તો જો તો x બરાબર π/3 મૂકી, y પણ π/3, તો 1/2 + 1/2 અને આ cos x + y એ 2π/3 માઇનસ માઇનસ પ્લસ એટલે +1/2 3/2 થઈ જાય. તો x બરાબર y બરાબર π/3 મૂકે સમીકરણનું સમાધાન કરે તો એક જ સ્ટેપમાં આપણો જવાબ આવી ગયો. એટલે ઘણી વખત આ રીતે સબસ્ટિટ્યુશન કામ કરે, દર વખતે ન કરે, કન્ડિશન આધારિત હોય. આવો xy આપણે 0 થી π ની વચ્ચે લેવાનો હતો અને આનું પાલન કરે એવો લેવાનો હતો. તો લખીએ અહીંયા x બરાબર π/3 y બરાબર π/3. આ સમીકરણને એક નામ આપી દઈએ, એકનું પાલન કરે છે. તો સિમ્પલી આપણે x ને y મળી ગયા માટે sin x + cos y તો sin π/3 એટલે 1√3/2 ને cos π/3 એટલે કે 1/2. આ થઈ ગયા √3 + 1/2. તો આવો આન્સર એક છે આપણો, કયો આન્સર? C. તો આ સત્ય થશે. 15મો દાખલો. બિંદુ A, B અને C માંથી પસાર થતા સમતલ પર બહારના બિંદુ P 2 - 1 1 અને ઉગમ બિંદુઓને જોડતા રેખાખંડનો પ્રક્ષેપ. ગયા આઇટમમાં પૂછાઈ ગયેલો, ફેબ્રુઆરી આઇટમમાં, માર્ચમાં પણ આ એક વખત આવ્યો અને એની પહેલાં ગયા સપ્ટેમ્બરમાં, જાન્યુઆરીમાં આવેલો. કન્સેપ્ટ બહુ ઇઝી છે. કોઈ સમતલ પર હોય, બહારનું બિંદુ AB, રેખાખંડ AB છે, આની પરનો પ્રક્ષેપ એટલે ખરેખર આ થાય. તો આને માટે સીધી ફોર્મ્યુલા જ છે OP ક્રોસ AB ક્રોસ N છેદમાં mod n બાર. આ બહુ ઇઝી ફોર્મ્યુલા યાદ રાખવાની. વચ્ચેનો ખૂણો થીટા લઈ લો અને બધો કન્સેપ્ટથી લેશો એટલે તમને મળશે AB ક્રોસ n ના છેદમાં mod n બાર. તો અહીંયા જે વસ્તુ છે તો પહેલાં તો રેખા આ સમતલ માટે n બાર શોધવો પડશે. તો 3 બિંદુઓ છે એટલે કોઈ પણ એકને બાકીનામાંથી બાદ કરે એટલે સમતલનો n બાર મળશે.
तो n बार बराबर आई जे के कोई एक ने बाकीना बे मांथी पहला ने बे मांथी बात करो तो 2 - 1 એટલે 1 3 - 2 એટલે 1 1 - 3 એટલે -2 2 - 1 એટલે 1 4 - 2 એટલે 2 2 - 3 એટલે માઇનસ કોઈ એકને બાકીનામાંથી બાદ કરો એટલે મળે કેમ કે સમતલમાં ત્રણ અસમરેખ બિંદુઓ હોય શા માટે થાય એ પણ લઈએ ધારો કે આ રીતે થતું હોય આ એ હોય તો એન છે એબી ને પણ લંબ થાય એસી ને પણ બીસી ને પણ લંબ થાય એબી ક્રોસ બીસી થાય એટલે ત્રણ બિંદુમાંથી પસાર થતા સમતલના સમીકરણમાં મેળવે છે ને એ જ વસ્તુ હોય છે તો આઈ સાથે -1 + 4 એટલે +3 માઇનસ જે સાથે -1 + 2 +1 પ્લસ કે સાથે 2 - 1 એટલે 1 માટે n બાર મળી ગયો આપણને કેપ નહીં પણ n બાર 3i - જે હવે મેળવવો પડશે અહીંયા પી છે ને તો ઓપી મેળવવો પડશે મોડ n બાર કેટલા થાય તો સીધું મૂકી દઉં છું 9 ને 1 10 ને 1 11 છેદમાં તો √11 આવશે અથવા આ બેમાંથી એક જવાબ સેટ થાય જોઈએ કયો થાય છે આવો ડાયરેક્શન ઓપી લેવાની છે તો સીધી પી - ઓ પી ના સ્થાન સદિશ આપેલો છે તો કેટલા થશે 2i - જે + કે બીજી જરૂર પડશે એબી ક્રોસ એન ને એટલે ઓપી ક્રોસ એન મેળવવો પડશે એ મેળવીએ તો ઓપી ક્રોસ n બાર તો આઈ જે કે ઓપીની ડાયરેક્શન 2 - 1 1 1 1 એન કેટલા મળ્યા આપણને 3 - 1 1 તો આ કેટલા થશે તો પેલો ઘટક આઈ સાથે કેટલો થાય તો લઈએ -1 +1 0 માઇનસ જે સાથે આરો અને કોલમ 2 - 3 એટલે -1 અને પ્લસ કે સાથે -2 + 3 એટલે +1 આમ પ્લસ જે પ્લસ કે તો માટે પ્રક્ષેપ બરાબર મોડ્યુલસ ઓફ ઓપી ક્રોસ n બાર છેદમાં મોડ n બાર તો પેલા કેટલા થઈ ગયા √2 થઈ ગયા 1 ને 1 નો સ્ક્વેર રૂટ લેશો એટલે n બાર કેટલા હતા √11 તો રૂટ કોમન લઈ તો 2/√11 એક આન્સર છે અને આ શોર્ટ ટ્રિક છે અમુક 3 ડાયમેન્શન જ્યોમેટ્રી સૌથી સરળ પડે તમને JEE કેમ કે એમાં 2 કે 3 મેથડ એક આ પૂછાય છે બીજો ઇમેજ વાળો પૂછાય છે બે માંથી એક અલ્ટરનેટ આવે જ છે એટલે દાખલો રેખા x + y = 1 એ ઉપવલય x²/2 + y²/1 = 1 ને બિંદુ P અને Q માં છેદે તો રેખાખંડ PQ દ્વારા ઉપવલયના કેન્દ્ર આગળ આંતરેલ ખૂણો શોધો તો પહેલાનું છેદ બિંદુ લઈએ તો આના પરથી y બરાબર 1 - x એકમાં મૂકીએ y બરાબર કેટલા થાય 1 - x ને કેમાં મૂકીએ છીએ આપણે તો x²/2 y ની જગ્યાએ 1 - x² બરાબર 1 માં મૂકીએ છેદ બિંદુ પહેલા મેળવીએ તો સાદુરૂપ કેટલું થાય જો x²/2 + 1 - 2x + x² બરાબર 1 તો સાદુરૂપ લઈ 1 1 તો ઉડી ગયા 2 લસા લઈએ તો x² - 4x + 2x² 0 એટલે કે x² બરાબર કેટલા થશે જો 4x સામેની બાજુ અથવા બે કામ કરીએ 3x² - 4x 0 માટે x કોમન કાઢો તો x 3x - 4 0 તો x બરાબર 0 x બરાબર 4/3 x બરાબર 0 તો y કેટલા થશે તો x 0 મૂકો તો y 1 તો એક છેદ બિંદુ મળી ગયું 0 1
x 4/3 તો y કેટલા થશે તો જોઈએ 1 - 4/3 3 - 4 -1/3 તો આ બીજું બિંદુ B મળી ગયું 4/3 -1/3 તો હવે આપણે રફ આકૃતિ દોરીએ કે આ ઉપર લઈએ તો x²/2 y² એટલે x અક્ષ મોટી હશે આ ટાઈપનો થાય. હવે છેદ બિંદુ આ રેખાના ક્યાં છે એટલે રેખા ઓટોમેટિક મળી જાય. એક બિંદુ તો 0 1 બીજું x 4/3 અને y -1 x 4/3 આ કેટલું હશે 2√2 હોય એટલે 4/3 આશરે અહીંયા આવે અને y -1/3 આશરે આ બીજું બિંદુ લઈએ આ 4/3 -1/3 તો આ બે બિંદુને લોકોએ નામ આપ્યા છે PQ તો આ P અને Q તો આને P નામ આપી આ પેલું P છે બીજું છે Q તો PQ જે છે એ કેન્દ્ર આગળ કેટલા અંશનો ખૂણો છે તે માગેલું છે. કેન્દ્ર આગળ બનાવેલો સબટેન્ડ આંતરેલો ખૂણો એટલે આ ખૂણો થાય અહીંથી લઈને આ ખૂણો માગેલો છે. હવે જો તમારે જ્યોમેટ્રી ક્લિયર હોય તો ઓપ્શન પરથી આન્સર તો આવી જ જાય છે. π/2 કરતાં મોટો થાય tan - 1/4 પણ એક પણ નહીં એટલે થોડોક ઓછો છે આપણે થિયરિકલ મેળવીએ પણ જો તમારે એબ્ઝોર્પ્શન કરવો હોય હવામાં ગોળીબાર કરવો હોય તો બેસ્ટ ઓપ્શન છે કેમ કે π/2 કરતાં તો મોટો થાય જ છે. જો આપ તો એટલો π/2 થઈ ગયો તો હવે આ ખૂણો શોધી નાખીએ આ ખૂણો તો એડ કરી દઈએ એટલે આખો બનતો ખૂણો થશે. તો એ ખૂણો છે ખરેખર તો જો આ બિંદુ OQ આ ખૂણાનો આલ્ફા કહી દઉં તો આલ્ફા એ ખરેખર કોની વચ્ચેનો ખૂણો છે રેખાખંડ આલ્ફા એ x અક્ષ અને રેખાખંડ OQ વચ્ચેનો ખૂણો છે. તો tan આલ્ફા બરાબર m1 - m2 1 + m1 m2 કરી લઈએ તો m1 - m2 1 + m1 m2 થાય બે રેખા વચ્ચેનો ખૂણો. તો m1 એટલે x અક્ષનો ઢાળ તો 0 થાય ને. m2 રેખાખંડ OQ નો ઢાળ તો y1 - y2 છેદમાં x1 - x2 તો ઉપર 0 -1/3 છેદમાં 0 - 4/3 તો કેટલા થઈ ગયા -1/4 થઈ ગયા. તો એ કિંમત મૂકી દઈએ તો tan આલ્ફા બરાબર m1 તો 0 આ -1/4 આ માઇનસ આગળ લઈ લીધા આ 1 m1 0 છે એટલે આ 0 તો આ કેટલા મળી ગયા 1/4 મળ્યા છેદ તો 1 થઈ ગયા. તો આલ્ફા બરાબર કેટલા થઈ ગયા tan ઇનવર્સ 1/4 તો માગેલ ખૂણો એમાં π/2 ઉમેરી દો તો π/2 પ્લસ tan ઇનવર્સ 1/4 એટલે આ થિયરિકલ આપણે મેળવવાનું પણ જો ઓપ્શનમાં તમારે એબ્ઝોર્પ્શન કરવાનો જ હોય હવામાં ગોળીબાર કરવો જ એવું લાગે કે નજીક ઓપ્શન તો ટ્રાય કરી શકાય તો થિયરિકલ એક આ સેટ થતો હતો કેમ કે π/2 કરતાં એંગલ કેવો હતો મોટો હતો.